સૌથી પહેલા વાત અમદાવાદની, જ્યાં સાઉથ બોપલમાં લૂંટની ઘટના બની। કનકપુરા જ્વેલર્સમાં લૂંટારો ત્રાટક્યા। પોલીસની ટીમ ઘટના સ્થળ પર પહોંચી। પોલીસની ટીમે જ્વેલર્સના માલિકની પૂછપરછ શરૂ કરી છે। અમદાવાદના જ્વેલર્સમાં લૂંટની ઘટના બની। સાઉથ બોપલની આ ઘટના છે। કનકપુરા જ્વેલર્સમાં લૂંટારો ત્રાટક્યા। પોલીસની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી છે। જ્વેલર્સના માલિકની પૂછપરછ શરૂ કરવામાં આવી છે। ક્યારે કઈ રીતે આ લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો, કેટલા લૂંટારો હતા, તમામ બાબતને લઈને પૂછપરછ શરૂ કરાઈ છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા કુશાંક સોની। કુશાંક, ક્યારની કઈ રીતની આ ઘટના છે, શું કહેવું છે જ્વેલર્સ માલિકનું? जो आखी जो घटना है 3:45 वागे बनी होवानुं पोलीसनुं कहेवुं छे अने हाल अमे स्थळ पर उपस्थित छीए। अमदावादना साउथ बोपल विस्तारमां लांबा समय बाद लूंट है तेनी घटनाने अंजाम आपवामां आव्यो छे। मारी पाछळ आपणे आ ज्वेलरनी दुकान जोई रह्या छो, कनकपुरा ज्वेलर्स, ते जग्या पर आ घटना बनी है अने पोलीसने जाण कराता पोलीस अत्यारे घटना स्थळ पर पहोंची अने केटलानी किंमतनी लूंट थई छे अने तेनी साथे लूंटारू कोण कोण हता ते तमाम बाबतोने लईने अमदावाद रूरल पोलीस छे तेना तरफथी अत्यारे पूछपरछ शरू करवामां आवी छे। जे कनकपुरा ज्वेलर्सना जे मालिको छे, टोटल राजकोटनी आ कंपनी होवानुं सामे आव्युं छे, राजकोटनी पेढी होवानुं सामे आव्युं छे, जेना मालिको अत्यारे अहीं આગળ પહોંચ્યા છે અને ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ અત્યારે ઘટના સ્થળ પર છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। મેડમ એક મિનિટ, આપણને જે પ્રાઇમરી વિગતો મળી હતી તે કયા કયા પ્રકારની મળી હતી, જે બાદ અહીં આગળ તપાસ આપણે કરી રહ્યા છીએ? તમે લાઈવ કેમ? પ્રાઇમરી વિગત પોલીસને કયા કયા પ્રકારની મળી હતી, જે બાદ અત્યારે આપણે તપાસ કરી રહ્યા છીએ? હાલમાં જેવું પોલીસને જાણ થઈ કે એક લૂંટનો બનાવ બનેલો છે એટલે તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયેલ છે। સાઉથ બોપલનો એરિયા છે અને મેરીગોલ્ડ સર્કલ પાસેનો બનાવ છે। હાલમાં જે લોકો હાજર હતા એમની પૂછપરછ કરીને એ લોકો કઈ ભાષા બોલતા હતા, આશરે ક્યાંથી આવેલા છે અને કયા વાહનમાં ગયેલા છે એની તપાસ ચાલી રહી છે। 7 મિનિટનો બનાવ છે અને ટીમ એની પાછળ જ લાગેલી છે। જે લોકો પણ ઘણા સાહેદો પણ મળ્યા છે જેમણે એમને રૂબરૂમાં જોયેલા છે। એક જણ હતા, બે જણ હતા, એવી કોઈ ખબર પડી? અત્યારે પ્રાઇમા ફેસી શોપની અંદર 3 લોકો આવેલા હતા। ડીવાયએસપી આપણી સાથે જોડાયેલા હતા નીલમ ગોસ્વામી, જેમનું કહેવું છે કે 3 લોકો અહીં આગળ હતા અને 7 મિનિટની આખી જે ઘટના છે તે અહીં આગળ બનેલી છે। પોલીસ તરફથી અલગ અલગ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે, કારણ કે આખો જે વિસ્તાર છે તેમાં સીસીટીવી કેમેરા પણ એટલા છે, તેના કારણે થઈને અહીં આગળ જે પોલીસ છે તેના તરફથી અલગ અલગ દિશામાં તપાસ અહીં આગળ કરવામાં આવી રહી છે। જે માલિક અહીં આગળ છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। અલબત્ત તેઓ પોલીસને પોતાનું નિવેદન લખાવી રહ્યા છે અને તેવા સંજોગોમાં તેઓ સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કે આખી ઘટના કેટલા વાગે બની હતી અને શું ઘટના અહીં આગળ બનેલી હતી, કારણ કે રાજકોટના મુખ્ય આ જે વેપારીઓ છે તે અહીં આગળ છે, જે કનકપુરા જ્વેલર્સની સંચાલન કરી રહ્યા છે। સાહેબ, પોલીસને આપણા તરફથી શું માહિતી આપવામાં આવી હતી અને કેટલા લોકો આવ્યા હતા, શું શું લઈ ગયા છે, કંઈ ખબર? અત્યારે કાંઈ ખબર નથી। પછી એ બહેના પછી શટર પાડેલું જ છે, અમે અંદર ગયા નથી। દુકાન બંધ હતી? ખુલ્લી હતી, બહેના પછી શટર પાડ્યું। તમારી છે ને? શું લઈ ગયા છે એવું કંઈ ખબર પડી? સોનાના દાગીના। કેટલાની કિંમતના હશે લગભગ? કાંઈ ખબર નહીં, બિલકુલ નહીં। અને અંદર આવે તો કઈ હથિયાર બતાવ્યું કે કેવી રીતના આવ્યા? પિસ્તોલ બતાવ્યું। પિસ્તોલ બતાવ્યું? ત્રણેય પાસે હથિયાર હતા। ત્રણ જણા હતા, ત્રણેય પાસે હથિયાર હતા। 3 જણા જોડે હથિયાર હતા, બિલકુલ। તો બંદૂકની અણીએ આ લૂંટ થઈ હોવાનું વેપારીઓ છે તેમનું કહેવું છે। સોનાના દાગીના તેઓ લઈને ગયા છે અને મોટી ઘટના એટલા માટે છે કારણ કે 3 લૂંટારો અહીંયા આગળ આવ્યા હતા અને તે ફરી એક વખત માલિક સાથે વાત કરશું। સાહેબ, ભાષા કઈ બોલતા હતા, એવી કઈ વાત? મિક્સ ગુજરાતી ને હિન્દી। ગુજરાતી ને હિન્દી એ પ્રકારની બોલતા હતા। 3 લોકો હતા। ઘટના કેટલા વાગે બની? 3:30 આજુબાજુ। ઓકે, 3:30 પોણા 4 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી। મિક્સ ભાષા અહીંયા આગળ બોલતા હતા। સીસીટીવી પણ આપણે બતાવવાનો પ્રયાસ કરીશું, જે કનકપુરા જ્વેલર્સ અહીંયા આગળ આવેલું છે ત્યાં આ જે લૂંટ છે તેની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે। પોલીસની ટીમો અત્યારે આખો જે વિસ્તાર છે તે અહીંયા આગળ સીસીટીવી પણ ચેક કરવાની કામગીરી અત્યારે અહીંયા આગળ કરવામાં આવી રહી છે। દ્રશ્યોમાં આપણે બતાવીશું જે સીસીટીવી અહીંયા આગળ જોવા મળી રહ્યા છે। એક સેકન્ડ, આપ બતાવી શકશો સીસીટીવીમાં શું દેખાઈ રહ્યું છે? મતલબ હેલ્મેટ પહેરીને હેલ્મેટ કોન્ફ્લિક્ટ થાય ને તમે અત્યારે ઓકે તપાસને અસર થાય એના માટે, એના કોઈ વાંધો નહીં। હેલ્મેટ પહેરીને આ લોકો અહીંયા આગળ આવેલા હતા, જે લૂંટની ઘટનાને તેમના તરફથી અંજામ આપવામાં આવેલો છે અને તે બાબતને લઈને અત્યારે સીસીટીવી પહેલાં પોલીસને આપવાની કામગીરી કરવામાં આવશે, તે બાદ આગળની દિશામાં જે તપાસ છે તે પોલીસ તરફથી કરવામાં આવશે। કેટલાની કિંમતની ચોરી થઈ છે તે હજી સુધી સ્પષ્ટ થયું નથી, પરંતુ બંદૂકની અણીએ
આ લૂંટ છે તે કરવામાં આવી છે અને લૂંટારુઓ છે તે સોનાના દાગીના લઈને અહીંયા આગળથી નાસી છૂટ્યા છે, કઈ દિશામાં ગયા છે તેને લઈને પણ પોલીસ તરફ તપાસ કરવામાં આવી છે અને આ અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં આ ઘટના બની હોવાની હાલ સ્થિતિ સામે આવી છે. પૂનમ. કુશાંગ, આભાર આપનો તમામ માહિતી બદલ.